અરે કોઈ વાંધો નહીં, અરે સમજાશે. હેલો, આપણે અત્યારે જામનગરમાં છીએ ને જામનગરમાં ખેડૂતો ભેગા થયા છે. શું નામ છે સાહેબ આપનું? વગેરે છે જાડેજા. જાડેજા સાહેબ, શું કહેશો જે રીતે અહીંયા ભેગા થવું પડી રહ્યું છે ખેડૂતોને માંગોને લઈને? સરકાર કહે છે કે અમે ખેડૂતોની સરકાર છીએ, અમે 2000 આપીએ છીએ, અમે ખેડૂતોને લગભગ ઘણું બધું આપીએ છીએ, છતાં ખેડૂતો અમારા વિકાસનો વિરોધ કરી રહ્યા છે. બધું આપે છે સરકાર, એ કોઈ બાબતનો ખેડૂતના વિરોધ નથી. વિરોધ કરવાનો મતલબ એક જ છે કે જે વસ્તુ અમારા ખેતરમાં થાંભલા નાખે છે ને, એ થાંભલા નાખવામાં અમને જે મુશ્કેલી પડે છે, ખેતી કરવી પડે છે, માણસો કોઈ કામ કરવા માટે રાજી નથી. આજ હું તમને કહું કે તમારે તમારા સુવારા થાટું થઈ અને અમારા ખેતરમાં તમે થાંભલા નાખો, તાર નાખો, તો બીજા નંબરમાં એવું થાય છે કાલ સવારે અમારા ખેતરમાં કોઈ ખેતી કરવા તૈયાર નહીં થાય. ખેતી અમારી પડી રહે, તમારે વળતર પૂરું આપવું નથી. ખેડૂત બધા ના પાડે છે, એનો વિરોધ કરે છે, અને છતાંય જો તમે તમારી મનમાની કરી અને તમે જો આવી રીતે ખેડૂતોને હેરાન કરો તો પછી ખેડૂત લોકો જાય ક્યાં? બરાબર છે. બીજા નંબરમાં કે ધારો કે ભાઈ ખેડૂતો બધા ના પાડતા હોય તો તમારે આવું કરવું શું કામે જોઈએ? શું ભાઈ ખેડૂતે તમારું કઈ લઈ લીધું છે કે સરકારનું? અમે તો તમને મત આપ્યા છે, કોબલે ધોબલે માણસો બધા મત આપ્યા છે. અને આજ જેટલા ખેડૂતો જે આ તમને માથા દેખાય એટલા હજી બીજા માણસો હકીકતમાં એટલા બીજા હજી અંદરખાને છે. હજી બધા ટૂંકમાં ખુલ્લા પડી અને આવ્યા નથી. જયારે બધા ખુલ્લા પડીને આવશે ને ત્યારે દિલ્હી વારી થાય. કેવી થાય? દિલ્હી વારી. સમજી ગયા? તમારા પછી આડા થાંભલા બધા ઉચકાવી અને ખેડૂ હવાની રીતે ઉલારીને કા બહાર રાખી દે અને કા કોક ને 30 રૂપિયા કિલો વેચાતા દઈ દે અને તમે બધા એમને રહેવો થાંભલા વારાય. સમજી ગયા? જેટલા ખેડૂતને તમારે એ સમજવું છે, તમે લોકોએ તો ખોબલે ખોબલે મત આપ્યા, પણ બદલામાં શું મળ્યું? બદલામાં બસ અત્યારે દંડા મારે છે ભાઈ બધા. બીજું તો ઠીક છે કે ભાઈ કોઈ વસ્તુ એવી છે, પણ બૈરાઓને કોઈ મારે, છોકરાઓને કોઈ મારે. આમાં જ ઘણી જગ્યાએ આપણે તમે જોયું હોય, પછી બધા માણસો જોવે, ટીવીમાં જોવે, મોબાઈલમાં જોવે. ભાઈ બૈરાઓને તમે મારો તો પછી તો તમારાથી હાવ નીચી કક્ષાના માણસો કોણ હોય? કોઈ અધિકારીઓને કોઈ વસ્તુ કાંઈ કરવી નથી. સમજી ગયા તમે? પણ સરકાર એની માથે દબાણ કરે છે અને બધા અધિકારીઓ બિચારા હાવની રીતે એની ફરજ પ્રમાણે એ કામ કરતા હોય. આપણને ખબર છે કે નહીં ન કરવું હોય, કારણ કે એ બધા ખેડૂતના જ દીકરા હોય છે. એને એ વસ્તુ કરવાનું મન નથી હોતું, પણ છતાં હવે સરકાર પાસે જે નોકરી કરવી છે શું કરે? બધા એ તો કરવાના છે. અને અમારે તો બધાને ખેડૂતને જો તમે જે કાંઈ કરશો, બહુ તમે બળજબરી કરશો, પોલીસ લઈ આવશો, મિલિટરી મૂકશો, BSF મૂકશો, પછી અમે તો ભાઈ અમારી રીતે કરવા દેવું. પણ 2070 વાહે આવે છે. જો આ ખેડૂત બધા એક થઈ ગયા ને તો તમારા પોટલા ભરી અને તમારે બધાને હવાને ઘીરે વ્યૂ જવું જોઈએ પાછું. આવી અમારી તો ભાઈ બીજું તો અમે શું કરી લેવાના છે? સમજી લો, અમે અમારી રીતે બધા જે ના પાડે છે, ખરેખર સરકારે આ વસ્તુ ન કરવી જોઈએ. બરાબર છે? અમારી બધાની ના છે. કોઈને હકીકતમાં કોઈને કઈ વળતર જ નથી જોતું. સમજી ગયા? અમે તો શરૂઆતમાં અમારા ખેતરમાં જેથી થાંભલા નાખવા આવ્યા ને તેથી મને એના જે તે અધિકારી હતા મને કે તમને દરબાર 2 લાખ રૂપિયા કે તમારે આવે. મેં કીધું 2 લાખ રૂપિયા હું તમને આપી દઉં, તમે હમુરા થાંભલા મારા ખેતરમાં જ બહાર કાઢી નાખો. તમારો થાંભલો જ મારે નથી જોતો, તમને 2 લાખ રૂપિયા હું આપી દઉં મારા ઘરના, તમે થાંભલો તમારી રીતે જ્યાં તમારે નાખવો ત્યાં નાખી દો. છતાંય પછી અમને એવી ખોટી પોલીસ આમ થાય ને તમને પકડી જાય, જેલમાં પૂછે ના અંતે એવા ખોટા ઓલા બીવરાવણી બતાવી અને પરાણે ખેતરમાં થાંભલા નખાવ્યા છે. નકર ખરેખર મારે જ્યાં થાંભલો નાખવાનો હતો એમાં મારા ખેતરથી નીચલા શેઠામાં મેં એને કીધું અધિકારીઓને કે ભાઈ તમે નીચલા ખેતરમાં મારા જે મને નડે નહીં, તમારે નાખવો જ છે તો પછી તમારે અહીંયા નાખો કે આ નાખો, શું ફેર પડે? જરાક હા આગળ બોલો શું નામ? એટલે શું નામ છે? મારું નામ રમણીકભાઈ બાવાભાઈ ફળદુ, ગામ જસાપર, તાલુકો કાલાવડ અને જિલ્લો જામનગર. હવે આજે અમે વિરલબાગ થી કલેક્ટર ચેમ્બર સુધી કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવાના છે. અને આવેદનની અંદર અમારો એવો ઉલ્લેખ છે કે જે ખેડૂતના ખેતરમાં જે થાંભલા
ઠોકી બેહારવા છે એમની અમને જેતપુરના પરિપત્ર મુજબ વળતર આપો અથવા તો તમારા થાંભલા અમારે જોતા નથી, સંપૂર્ણ નાબૂદ કરી નાખો. એકેય ખેડૂતના ખેતરમાં થાંભલા જોતા નથી. અને જેને કહેવામાં આવે છે કે ગુંડારાજ કેને કહેવામાં આવે કે ખેડૂતના ખેતરમાં ગુંડાઓને કોન્ટ્રાક્ટર આપી અને ખેડૂતને ઢોર માર મારે છે, અમારી બૈરાઓને ઢસડી અને ખેતર બહાર કાઢે છે. તો આવું અમે આ ભારતના વર્ષોમાં આવું ક્યાંય જોયું નથી કે અમારી માલિકીમાં અમને ઢોર માર મારી અને અમને બહાર કાઢે છે. આવું ક્યાંય જોયું નથી. હવે જો આ સરકાર શાનમાં સમજી જાય તો ભલે, નહીતર હજારો ખેડૂતો ગામડે ગામડેથી એકત્ર થઈ અને આ સરકાર એક જ ઝાટકે ઉઠલાવી અને ખેડૂતની સરકાર બેસાડશું અને અમને પોષણ સૌ ભાવ આપો. અને જ્યારે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની થાય ત્યારે 125 મણ સરકારની સાંઠગાંઠ 125 મણમાં અમારું ખેડૂતનું કાંઈ પણ એક પાસિયું આવે નહીં. જો અમારી સંપૂર્ણ માલની ખરીદી થાય તો જ ખેડૂતને ફાયદો થાય. અને દેશની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એમાં ખેડૂતને નિશાન બનાવવામાં આવે છે. સરકારશ્રીને એવી અમે જાણ કરી છે કે આ ભ્રષ્ટાચાર ગામોગામ જિલ્લે અને ગાંધીનગરથી બંધ કરો. એમાં મોટો ભ્રષ્ટાચાર ગુજરાતના અને ભારતના રાજકારણીઓ કરી રહ્યા છે. અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તો એ ભ્ષ્ટાચાર નાબૂદ કરો. ભારતની અંદર મોદી સાહેબ તો કહે છે કે અમારે ભ્રષ્ટાચાર રહી સહિત કેન્દ્ર સરકાર છે અને ગુજરાત સરકાર એક બી ભ્રષ્ટાચાર નથી થયો અત્યાર સુધીમાં, એવું કહે છે મોદી સાહેબ. હા, એક જગ્યા મને મોદી સાહેબ ખાલી બતાવે કે આ જગ્યા ઉપર ભ્રષ્ટાચાર થતો નથી. દરેક જગ્યા ઉપર ભ્રષ્ટાચાર થાય છે. પછી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, મામલતદાર ઓફિસ હોય, જીબીડી ઓફિસ હોય, જિલ્લા કલેક્ટર ઓફિસ હોય, ગમે તે હોય, ગમે ત્યાં સંપૂર્ણ 100% ભ્રષ્ટાચાર થાય છે. અટાણના રાજકારણીનો ખોરાક કેવો થઈ ગયો છે? સિમેન્ટ ખાઈ જાય, કાકરી ખાઈ જાય, રેતી ખાઈ જાય, લોખંડ ખાઈ જાય, સંડાસ ખાઈ જાય, ખેડૂતનું ઘાસ ખાઈ જાય, આવો ખોરાક થઈ રહ્યો છે. એટલે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ રહી છે. બીજા પણ આગેવાન છે, શું નામ છે આપનું? મારું નામ કોઈ બીજા કોઈ આગેવાન આવો ભાઈ, આગળ આવો યાર. મારું નામ પ્રવીણ પરમાર છે. સરકારની જે ગેરનીતિ છે એને અમે અવાજ ઉઠાવો કે અમારો ફંડામેન્ટલ રાઈટ નથી, એ અમારો અધિકાર છે. ગમે તે સરકાર હોય, પણ તમે જે એના વિરુદ્ધ કોઈ પણ અવાજ ઉઠાવો તો તમને ગમે એમ કેસમાં ફિટ કરી દે યા તમને પ્રેશર નાખાવે પોલીસ દ્વારા કે જે પણ એડમિનિસ્ટ્રેશન ચલાવતા હોય એના દ્વારા તમારી ઉપર પ્રેશર નાખે. આ કેવું એડમિનિસ્ટ્રેશન કહેવાય? આ ગલત છે. જે પણ ખોટું થઈ રહ્યું છે એના વિરુદ્ધમાં આ જે ખેડૂત આવ્યા છે એ કોઈ અહીંયા હું દંગા ફસાદ કરવા આવ્યા છે? શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ કરવો એ અમારો ફંડામેન્ટલ રાઇટ છે. એ તો સંવિધાનમાં બધે લખેલું છે. આ કોઈ તમને અહીંયા દેખાય છે કે ગુંડાગીરી કે કોઈ એવું દેખાય છે? અમારે આવેદન આપવું છે કે આ સરકારની નીતિ ખોટી છે. એના વિરુદ્ધમાં અમે આવેદન પત્ર આપવા જઈએ છીએ. બીજું અમારે કોઈ અહીંયા લડત કે અમારે યુદ્ધ કે એવું કંઈ કરવું નથી. અત્યારે મારી જમીનની હું તમને ઉદાહરણ, મારી 20 વીઘા જમીન છે. 3 ભાઈઓ છે. અડધામાં થાંભલો ને તાર આવ્યો. હવે અમને તો 3 ભાઈને બધાવ્યા, કારણ કે એ જે જમીનમાં તાર છે એ કોણ લે? હું ન લઉં, મારા બીજા 2 ભાઈ ન લે. અત્યારે મારી જમીનની કિંમત 35 લાખ એકડના ફોર એક્ઝામ્પલ છે. હવે તાર ને એ આવે તો મને 5 લાખ કોઈ નો આપે? અને ઈ જવા દો. અત્યારે એ હેવી 66 કેવીના તાર છે. અત્યારે શોર્ટ સર્કિટ કે ગમે તે ઈજા થાય એનો જવાબદાર કોણ? મહેનત કરી મહેનત આટલી કરે ને આવી ઘટના થઈ બની શકે એનો જવાબદાર કોણ? એટલે અમારો આ જ માંગ છે કે આ બિલકુલ હોવું જ ના જોઈએ. અમારા ખેતરમાં આ બિલકુલ હોવું જ નહીં. આ આપસમાં ભાઈઓને લડાવવાનું કરે છે, ગામના લોકોને આપસમાં લડાવવાનું કામ કરે છે. એ બિલકુલ અમારે જોતું નથી. બિલકુલ. આપણી સાથે બીજા પણ આગેવાન છે, શું નામ છે આપનું? મારું નામ દામજીભાઈ હે, એક આર્મી બેન હો. જી. અને મેં તો કિસાનનું જોયું છે અને જવાનનું જોયું છે, કિસાન આંદોલન જોયું છે.
પણ જવાનોનું પણ આંદોલન જોયું છે. બસ. એક્સ આર્મી વાળા બિચારા આંદોલન કરતા માંગો માટે. બોલવાથી બધી સરકારને ખબર હે હું બેઠા બેઠા એને નથી ખબર એવું નથી અમારે શું પીડા હે એને ખબર હે એને શું કરવું હે ઈ જાણે અમારે તો હવે મોટું ગ્રાઉન્ડ ગોતવાનું હે ક્યાં ગાંધીનગરની બાજુમાં હા અમે મૂકવાના નથી હરિયાણા વાળા જો 10 દી નું ખાવાનું લઈને આ જઈ શકતા હોય તો અમે 15 દી નું લઈને જવાના હોય એક ટ્રેક્ટરમાં હું રાંધીને ખાઈશું બધા હા અને કોઈ ઉગ્ર આંદોલન અમે કરવાના નથી કાંઈ કરવાનું નથી અને સરકારને આ દેવું જ પડશે અને સરકાર નો દે તો અમારે જવાનું ક્યાં એને ચૂંટણી લડવી છે હવે ખેડૂતની એક પાર્ટી બનાવવી છે અમારે નો જોઈ ભાજપ નો જોઈ કોંગ્રેસ નો જોઈ આમ આદમી કોઈ અમારે જોતા નથી અમારે કેવલ ખેડૂતના આંદોલન ના ખેડૂતના જ નેતા બનાવવા છે એક જિલ્લામાં 5 જણા જોઈ 5 ઈમાનદાર 5 નેતા હોય ને 4 ધારાસભ્ય અને એક સંસદ એ 5 ને 5 ને બનાવી દેવા છે જઈ બોલાવી તઈ આવે તો ખરા આ તો બધા બોલી બોલીને એના ઘર ભરે છે અને શું કરે છે ને એ તો ભગવાન બધોય ન્યાય આપે છે અત્યારે પેલા સાંસદો અને ધારાસભ્યો આવતા નહીં. કોઈ નથી આવતું કોઈ આવે ક્યાં એને બોલાવો ફોન કરો તોય ન આવે અમે ધારાસભ્યને ફોન કર્યો તો ધારાસભ્ય કે હવે અમને તો કોઈ કાંઈ કહેતું નથી અમે શું કરી એનાથી કાંઈ થાય એમ જ નથી ત્યાંથી ઉપરથી દબાણ હે એમાં ક્યાંથી થાય હા આ તો આજનું નથી આજનું નથી કૌરવ પાંડવો વખતમાં આમ જ હતું અને વિજય થયો તો પાંડવોનો 5 જ પાંડવો હતા પણ શુદ્ધ હતા શુદ્ધ વ્યક્તિનું કોઈ બી આંદોલન સફળ થાય અન્યાયનો કોઈ દિવસ સફળ ન થાય કૌરવો કેટલાય હતા 1000 તો ભાઈ હતા ઈ અને કેવડી સૈનિક હતી તોય નાબૂદ થઈ ગયા એની ગુણે આ બધાય ખેડૂત એકતા વગર અને અમારે કોઈ નેતા જોતા નથી અમને એને એમ હે આને આવડતું નથી અમને બધું આવડે હા અમને નેતા બનતા આવડે હે બોલતા આવડે હે અને અમને લડાઈ કરતા આવડે છે કોઈ એમ કેતું હોય કે એને નથી આવડતું એ બધા આડે ધડ ઘૂસતા નેતા બની ગયા છે હા શીખડાવવા વાળા અધિકારી વણાય છે એનો ટૂટોય નથી અધિકારીઓનો સાહેબ આમ કરો એ શીખડાવવા વાળા બધા છે હા અંગૂઠા બા શું કરશે પણ હવે કરશો શું? આ બધું કરશું આંદોલન કરશું હજી મોટું આંદોલન કરશું હકે બેહવાના નથી આ કદાચ બધું મંજૂર કરી દઈએ ને તો હિતાવીની ચૂંટણી આવે ને ત્યાં લગીને અમારે આંદોલન જ કરવું હા સ્વાભાવિક છે કે તમે જુઓ જે રીતે ખેડૂતો આંદોલનરત છે તેમની માંગ એટલી જ છે કે સરકાર તેમની વાતો સાંભળતી નથી જે પ્રતિનિધિત્વ ચૂંટીને મોકલે છે તે તેમને સાંભળતા નથી ખેડૂતો કહે છે કે હવે જાતે પોતાની પાર્ટી બનાવીશું પોતાના લોકોને ચૂંટશું અને પોતાના લોકોને તેઓ ગાંધીનગર અને દિલ્હી મોકલશે લોકોના મનમાં પીડા છે અહીંયા તમામ લોકો જે અહીંયા આયા છે પોતાને પીડા કહેવા આવ્યા છે કોઈ દંગા પ્રસાદ કે આતંકવાદ કે લાકડી મારવા કે કરવા આવ્યા નથી આ તમામ બાબતોને લઈને તે લોકો અહીંયા જામનગરમાં આવેદનપત્ર આપશે હવે આ લોકોએ પોતાનું કામ કરે છે હવે સરકારે પોતાનું કામ કરવું છે સરકારે દેખાડવાનું છે કે તે માઈ બાપ છે નહીં દેખાડે તો આ લોકો પાસે રસ્તો છે 2027 સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ જામનગર.